જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી રામ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. રીવા અહીંયા તો કે તો જય શ્રી કૃષ્ણ, વેલકમ અવર ન્યુ વ્લોગ. મસ્ત મજાનું બોલી. તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી અમારા આજના નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે બધાએ ઘણી બધી કોમેન્ટ કરી છે અને બધી કોમેન્ટમાં બધા જ એવું લખ્યું છે કે ગુજરાતીમાં વાત કરો. તો હવે અમે વાત ગુજરાતીમાં જ કરીશું. હા બચ્ચા, હા શું આપું? હવે તો અત્યારે નહીં હો, હજી થોડી વાર રહીને. હજી તું ચા પાણી પી લે, દૂધ પી લે ને પછી વગાડવાનું. ઓકે ચાલો તો પછી આપણે હું વાત કરી લો બચ્ચા, હું વાત કરી લઉં છું હો. તો તમે બધાએ ખાસ કરીને કીધું કે ગુજરાતીમાં જ વાત કરજો, તો હવે 100% ગુજરાતીમાં જ વ્લોગ આવશે. અને બીજું કંઈ તમારે પૂછવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અમે બધી જ કોમેન્ટ વાંચીએ છીએ અને શક્ય હોય ત્યાં સુધી બધી જ કોમેન્ટનો જવાબ આપીશું. તો મળીએ વળી પાછા થોડી વારમાં. ધ્વનિત જે કેપ્ટન અમેરિકાની રિંગ બનાવતો હતો ને એ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો તમે જોઈને કહેજો કેવી લાગી છે. આખી કાર્ડબોર્ડની બનાવી છે. તે જે સાગર સાહેબે જે બોક્સ આપ્યું હતું ને ટોયઝનું, એનું કટ કરી અને મસ્ત બનાવી છે. તો ઓહો સરસ થઈ છે. અને ટિનટિનનો અવાજ આવે છે તો આપણે જોઈએ તો બાલ ગોપાલ શું કરે છે. અરે વાહ, ધ્વનિતભાઈ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મમ્મી પાસે જઈ આવીએ. મમ્મી શું કરે છે? કેમ અંધાર રાખ્યા છે એટલા બધા? વીજળી બચાવે છો? જરૂર નથી, વાદળ થઈ ગયા એટલે બાકી અંજવાળું હતું. વીજળી બચાવીએ પડે. મને એવું લાગ્યું કે તું વીજળી બચાવે છો, કે બપોરે ને રાત્રે એસી કરી શકીએ ને એટલે કે અત્યારે બચાવ કરીએ. હે એસી તો આખો દિવસમાં ઘડી ચાલુ બંધ કરવું જ પડે એવી સ્થિતિ છે. પણ અત્યારે લાઇટની જરૂર નહોતી, પણ વાદળા થઈ ગયા ને એટલે અંધારું થઈ ગયા. એવું કેમ આમ પરસેવે રેબ જે કોઈ પંખો ચાલુ રખાય ને અત્યારે તો જરૂર ગેસની ના હોય. ગેસમાં તકલીફ પડે ને. ઓકે, આમ હાફ ચડી જાય છે ગરમીમાં. એવું છે? તો તું ચિંતા કરમાં, હું છે ને ફટાફટ તને શાક બનાવી દઉં, તું રોટલી બનાવી નાખે, આપણે વિડીયો બનાવીએ. ક્યાં આલુ મટર બનાવી દઉં મસ્ત મજાનું. હા, ભીંડાનું નહીં આવડે? ભીંડાનું નહીં આવડે, આલુ મટર કાલે બનાવીશું. આજે સાચું આલુ મટર. હા પેલા કહેવાય ને કરી દઈશ. બસ પ્રોમિસ, પાકું અત્યારે જ કરી દઉં. હાલો તો થોડી વારમાં મળીએ આલુ મટર સાથે. બહુ શોખ છે બાપલિયા. શેનું શાક બનાવો છો? બધા મને એવું કહે છે કે તમે જબરજસ્તી કામ કરાવો છો. હું જબરજસ્તી કરાવું? જબરજસ્તી નથી કરતો, મને ગમે છે એટલે અમુક સબ્જી બનાવી ગમે તેમાં આજે આલુ મટર બનાવું છું. મન થઈ ગયું અચાનક વિડિયો એડિટ કરતા કરતા સબ્જી હું બનાવીશ. બોલો લ્યો. થાય ક્યારેક. તારા હાથનું મને ભાવતું નથી. કઈ વાંધો નહીં, મને એટલી રાહત તો મળે. નો ભાવે એ વધારે સારું મારા હાથનું. હું તો કહું રોજ નો ભાવવું જોઈએ, ચાય નો ભાવવી જોઈએ, સાંજનું જમવાનું નો ભાવવું જોઈએ, જ્યારે ઘરવાળા અને મારું કામય નો ગમવું જોઈએ તમને. ત્યારે ઘરવાળા એમ કે ને કે આજે હું બનાવું છું, સમજી જવાનું કે તમને છે ને તમારા રસોઈમાં હવે નખ રહ્યો નથી. તમને રોજ નો ભાવે મારા હાથનું હવાર સાંજ, અને મને મજા પડે. હવે હવા કરશું. કલર જો ખાલી તું. તારી હજી ભાખરી નથી થઈ. પેલા મેં તને કીધું હતું કે હું શાક કરી નાખી. મારી ભાખરી 3 થઈ ગઈ. બાકી છે ને બધાની. તે બટેકા સુધાર્યા, બધું મેં કર્યું. બાફા મૂક્યા મેં. વાતું કરો છો? એ ભલે. ચલો જમી લઈએ ફટાફટ. હા. જો આની પેલા એકવાર બનાવ્યું હતું ને ત્યારે અહીંયા તેલ કર્યું હતું બધું. આજે જો તેલ રોડી લીધું. બોલો, કુકર એક આમથી આમ લેવામાં આખું લોહી આખું આમ ઊંધું વાળી દીધું. હવે ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. ક્યાં અમે એવું થયું કુકર ઊંચું કરીને આમ મૂકવા ગયો એમાં થઈ ગયું. તમારે કુકર ઊંચું નહોતું કરવું, આમ નામ લેવલ ટુ લેવલ લેવું હતું તો લોયાને પાડી દીધું. બોલો, આ ઉતાવળ કરવા ગયો મોડું થયું, તને ભૂખ લાગી છે ને એટલે. હા, તારી માટે કરવા બધું મોડું થઈ ગયું તો કહેવાય હું ક્યાં પરાગ કરે છે બધું. ડબલ ડોર ફ્રીજ વાળા જે લોકો ફ્રીજ નું મેન્યુફેક્ચરિંગ થાય છે ને એ લોકોને મારે પ્રાર્થના કરવી છે કે ડબલ ડોર ના ફ્રીજમાં તમે જે લોક નથી આપતા ને ચાવી નથી આપતા ને એના કારણે અમારે બહુ બધું સહન કરવું પડે છે.
જ્યારે હોય ત્યારે રીવાબેન બધું તોડ નહીં કરવાનું બેટા, ઠંડુ હોય જાય ને તારું દૂધ બગડી જાય બેટા. જો શું કરે જો નહીં મૂકી દે, આવતી બંધ કરી દે, ફ્રીજ બંધ કરી દે. જો છે એક આરે બે જણાના તોફાન. આ ફ્રીજ ને છે ને ચાવી આપવી જોઈએ, તમારા લોકોએ ચાવી આપવી જોઈએ. અમે લોકો બહુ કંટાળી જઈએ છીએ. સાચી વાત છે. હવે ત્યારે ખોલીને ઊભી રહી જાય. આવું કરવાનું દીકા, ફ્રીજ નહીં ખોલવાનું. જો નાટક નહીં, નાટક નહીં. અહીંયા મારી પાસે આવતી હવે બસ સોરી કહી દો પપ્પા, સોરી કાલ ખોલી દો, હાલ સોરી. હવે નહીં કરીશ ને ફ્રીજ ખોલીશ, ફ્રીજ નહીં ખોલવાનું કે ફ્રીજ ખોલવાનું નો નો નો. ગુડ ગર્લ. રીવા કેવી છે? દુઃખ પડ્યું. શું ખાવું તારે બોલ? પછી ઊભા તો રહ્યો પપ્પા, જોજો હમણાં એની ડિમાન્ડ. રીવું ને કયું પાણી પીવાનું? કેવું હોય પાણી એનું? પાણી કેવું અને હોય? હું પાણી આપું ને, પાણી માંગે ત્યારે તો શું કરે ખબર છે? ઠંડુ ઠંડુ આપો એમ કે. એવું ઠંડુ નહીં પીવાનું, પછી ઉધરસ થઈ જાય. હવે ને ઓકે. ભાલુ કેવું કરે? ભાલુ કેવું કરે? કેવું કરે કળતર? શરમ બહુ આવી જાય કા? સારું ચલો કહી દે બધાને મળ્યા. અને ઓલું તો કહી દે, ઓલું શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ તું બોલ સબસ્ક્રાઇબ. એકવાર બોલ સબસ્ક્રાઇબ બોલ. તો લાડુડી તું બોલી ના હાલ બધાને. સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો. તું છે ને મારી સાથે બોલતી જ નહીં, બરોબર? જવા દે અહીંયાથી, જવા દે ઘરે, જવા દે. આગો જા, તું આગો જા, નીકળ બહાર હાલ, જવા દે. તું રહેવા દે, તું બોલમાં નીકળ ઘરની બહાર હાલ. આવતી નહીં મારી પાસે, બોલાવતી નહીં મને. હવે છે ને રીસ આવી જાય છે એની સ્પેશિયલ જગ્યાએ. મનીષ લેવું કેવો તું નો આવતો. આવતી નહીં તું, હો? આવતી જ નહીં તું. મારી વાલુડી. હાલો ચલો મળીએ, કહી દે બધાને કે મળીએ. બધાને કહી દે મળીએ, કહી દે. એક વસ્તુ કહી દે તો રીવા, ગરમી છે ને, બોલ તો ધ્યાન રાખજો. મળ્યા. જય શ્રી કૃષ્ણ. આમાં જય શ્રી કૃષ્ણ. હાલો. આજે થોડુંક શૂટ હતું એટલે અમે બહાર નીકળ્યા હતા અને મોડું થઈ ગયું એટલે વસ્ત્રાપુર નજીક આવેલું શિવશક્તિ કાઠિયાવાડી પોરબંદર વાળાનું છે. હા જોરદાર ટેસ્ટ છે. એકવાર જરૂર મુલાકાત કરજો, બહુ મજા આવશે. અને એમની પનીર ભુરજી તો એક નંબર છે, એટલે પનીર ભુરજી 100% ટેસ્ટ કરજો. અમારે આવી ગયો છે સલાડ, મસાલા પાપડ, પનીર ભુરજી, સેવ ટમેટાનું શાક અને ગરમા ગરમ રોટલી. મોડું થઈ ગયું છે એટલે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.